અમે અન્ન ખાઈએ છીએ। તો અહીંયા આગળ કર્તા કોણ છે? અમે છીએ, એટલે આપણે વયમ લીધું। હવે શું ખાઈએ છીએ? તો અન્ન, તો અન્ન એ કર્મ થયું, એટલે અન્નમાં આવશે। ખાઈએ છીએ તો આ ક્રિયાપદ જે છે એ હંમેશા કર્તા પ્રમાણે મુકાય। તો આપણે ખાદામહ એટલે પ્રથમા બહુવચન થયું, એટલે ખાદામહ રૂપ બનશે, એટલે વયમ અન્નમ ખાદામહ। બે પુસ્તકો અહીં છે, તો પુસ્તક નપુંસકલિંગ છે। તો જેમ આપણે કમલમ કમલે કમલાની કર્યું હતું, તો અહીંયા આગળ બે પુસ્તકો માટે પુસ્તકે બનશે। જેમ કમલે બને તો એ દ્વિવચન માટે પુસ્તકે, અહીં માટે અત્ર શબ્દ। પછી પેજ નંબર આપણે 27 ઉપર આપણે ખબર અસના રૂપો હતા, અસ્મિ સ્વ સ્મ, તો અહીંયા આગળ સ્ત આવશે, કેમ કે બે પુસ્તકો અહીં છે ને, તો ત્રીજો પુરુષ દ્વિવચનનું સ્ત આવશે, એટલે પુસ્તકે અત્ર સ્તઃ। રાજા નગરનું રક્ષણ કરે છે, તો રાજા માટે નૃપ છે, નગરનું તો નગરમ, અને રક્ષતી ત્રીજો પુરુષ એકવચન, એટલે નૃપ નગરમ રક્ષતી। હું મિત્રોને ચાહું છું, તો અહમ મિત્રાણી, સ્પૃહ ધાતુ છે 10મા ગણનો, તો ઈ લાગશે, સ્પૃહ વત્તા ઈ વત્તા અ વત્તા મી, તો આપણે ઈ સ્પૃહ જે સ્પૃહી બનાવ્યું તો ઈનો ગુણ એ થશે, એટલે સ્પૃહે થયું। પછી એ પછી અ છે, તો એ પછી ઓલો નિયમ હતો એ આઈ ઓ પછી કોઈ પણ સ્વર આવે તો અ આય અ અને આવ થાય, એટલે સ્પૃહ્ય થયું। અને મની પહેલાં પૂર્વનો સ્વરનો અનો આ, એટલે સ્પૃહયામી। બાળકો ઘેર જાય છે, તો અહીંયા આગળ બાળકો બહુવચન છે, તો બાલાહા ગૃહમ ગચ્છન્તિ। રતિલાલ મિત્રોને પૂછે છે, તો રતિલાલહ મિત્રાણી પૃચ્છતિ, કેમ કે રતિલાલ એક જ છે ને, એટલે ક્રિયાપદ છે હંમેશા કર્તા પ્રમાણે, એટલે રતિલાલ મિત્રાણી પૃચ્છતિ।